રાજકોટમાં ફરી સામે આવ્યો છે ભૂમાફિયા ભરત સોસાનો આતંક। ભરત સોસાને કારણે એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો। આ સાથે મોડી રાત્રે પોલીસ કમિશનર કચેરીએ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો। ત્યારે ગેંગમાં સામેલ થવા પણ યુવકને દબાણ કરવામાં આવતું હતું અને કંટાળીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ભૂમાફિયા ભરત સોસાનો આતંક, ભરત સોસાને કારણે આત્મહત્યાનો પ્રયાસ, કમિશનર કચેરી ખાતે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો અને યુવકને ગેંગમાં સામેલ થવા પણ દબાણ કરતા હોવાની ફરિયાદ થઈ છે। ગેંગમાં રહી ગુના આચરવા માટે ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। અનુસૂચિત જાતિના યુવકોએ કમિશનર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી અને ભૂમાફિયા ભરત સોસા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। બીજો એક અનમોલભાઈ કરીને છે, અનમોલ વાળા કરીને, એ છોકરાને ઉપાડી ગયા, એને માર્યો, એમજી હોસ્ટેલમાં લઈ જઈને એને માર્યો। પછી આ એક ભાવેશ બગડા કરીને જે આજે જે દવા પીધી છે એને વાયા ફોન કરાવે છે કે તને માન નાખશું।